નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। સાબરકાંઠાથી HNPV વાયરસને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। 7 વર્ષના બાળકનો HNPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે, તો 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું। સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સમગ્ર કેસમાં 2 દિવસ પહેલા બાળકનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયું હતું। ત્યારે આજે રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકના ઘરના લોકોના પણ રિપોર્ટ નીકાળવામાં આવ્યા છે। 7 વર્ષના બાળકને સારવાર હેઠળ વેન્ટિલેટર ઉપર રખાયો છે। ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તે જ વિસ્તારના અન્ય બાળકોનું પણ ચેકિંગ કરવામાં આવશે। ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈ અને તમામ તૈયારીઓ તેમજ વ્યવસ્થાઓ સાથે સચેત છે। તો આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તારીખ 4 જાન્યુઆરીના રોજ બેઠક કરી અને રાજ્યના દરેક જિલ્લાના CDHO, MOH, સિવિલ સર્જન, STP સુપ્રિન્ટેન્ડન્ટને આ વાયરસના ચેપ સંબંધિત બાબતો ઉપર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે। તો ગુજરાતમાં HMPV વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈ મેડિકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે। તો આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી એક HMPVનો પ્રાઇવેટ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કેસ દાખલ થયેલો છે। 7 વર્ષની ઉંમર છે આ બાળકની। આ જે એમની પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ HMPV વાયરસની રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ VRDL જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે, એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજી મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે। અમે સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે। આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે અને જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસર્સને પણ આ બાબતે આવા કોઈ શંકાસ્પદ કેસ મળે એની તાત્કાલિક સારવાર કરવાની અને જે IEC કરવાની થાય લોકોમાં જાગૃતિ માટે કે આમાં ગભરાવાની જરૂર નથી અને શરદી અને ઉધરસ થઈ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાનો થાય, મોઢા પર રૂમાલ રાખવાનો થાય, હાથ ધોવાની વાત છે, તમામ તકેદારીઓ રાખવા માટે પણ જનજાગૃતિ કરવામાં આવે છે। સર, અત્યારે બાળક છે કઈ હોસ્પિટલ દાખલ છે અને અમદાવાદથી ગાંધીનગર શિફ્ટ કરવામાં આવ્યું છે કે હાલ બાળક બેબી કેર હોસ્પિટલમાં દાખલ છે અને બાળક અત્યારે સ્વસ્થ છે અને હાલ સારું છે, એટલે એને શિફ્ટ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી। હાલ એ જે તે ગામમાં 4 જેટલી ટીમો મેડિકલ ટીમો ઉતારેલી છે અને મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને સર્વેલન્સમાં કોઈ આવા શંકાસ્પદ કેસો જોવા મળશે તો અગેન આપણે સિવિલ હોસ્પિટલમાં એમને લાવવામાં આવશે અને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે।